કોઈ એક સમયે શ્રીજી મહારાજ ગઢપુરમાં રાત્રિને સમયે અક્ષર ઓરડીમાં ઢોલિયા ઉપર પ્રભુ પોઢ્યા હતા અને સુકમુનિ પાસે કાગળ લખાવતા હતા. રાતનો સમય, આજની જેવા નહોતા ટાઈપિસ્ટ મશીન, લેપટોપ, કોમ્પ્યુટર કંઈ નહોતા, આજના જેવી બોલ પેન્સ નહોતી. શું હતું તે દિવસે લખવામાં? શાહીનો ખડિયો, અને ખડિયામાં કલમ બોળી અને કાગળમાં અક્ષર લખવાનો એક રિવાજ હતો. કાગળ એ પણ મોટે ભાગે આ વૃક્ષના પાન વગેરે બધા એમાં લખાતા. કાગળનું નવું સંશોધન હજી થયેલું એ સમયની આ વાત છે. રાતનો સમય છે, સુકમુનિ પત્ર લખે છે અને એમાં દીવો ઓલવાઈ ગયો. દીવો જતો ઓલવાઈ ગયો એટલે સુકમુનિએ કહ્યું કે મહારાજ, કાગળ અધૂરો રહી ગયો ને દીવો ઓલવાઈ ગયો. મહારાજ કે દીવાનું શું કામ? તો મહારાજ, દીવા વગર લખવું કેમ? સ્વામિનારાયણ ભગવાને પોતાનો ચરણારવિંદમાંથી અંગૂઠામાંથી મહારાજે તેજ પ્રગટ કર્યું. ઠાકોરજીએ પોતાનો ચરણ લાંબો કર્યો અને ભગવાનના જમણા ચરણના અંગૂઠામાંથી તેજ પ્રગટ થયું અને દીવા જેવું સરસ મજાનું તેજ આખો એ ઓરડો જળહળ પ્રકાશથી ઝગમગવા લાગ્યો છે. અને સુકમુનિ તો આ દ્રશ્ય જોઈ અને અવાક થઈ ગયા. હો પ્રભુ, બહુ કૃપા કરી. મહારાજ કહ્યું લખો હવે. સુકમુનિ એટલા બધા આનંદ વિભોર થઈ ગયા. મારા મહારાજની અદ્ભુત લીલા, મારા મહારાજની આ દિવ્ય લીલા, એના દર્શન મને એકલાને થયા. રાતનો સમય, બાકી બધા નિદ્રાને આધીન થયા છે, બધા પોઢેલા હોય, આરામ કરતા હોય, પણ અડધી રાત્રે ઠાકોરજીએ મને આવી લીલાના દર્શન કરાવ્યા. મારા બહુ મોટા ભાગ્ય. સુકાનંદ સ્વામી કાગળ લખવા માંડ્યા. કાગળ લખતા લખતા પૂર્ણ થયો અને જેવો કાગળ પૂર્ણ થયો લખવાનો એટલે મહારાજે પોતાનું ચરણારવિંદ વળી પાછું ખેંચી લીધો. મહારાજે ચરણારવિંદ તાણી લીધું અને તેજ દેખાતું બંધ થયું. બસ આટલી વાર માટે જ મહારાજે તેજ પ્રગટ કર્યું. પણ સુકાનંદ સ્વામીને આખી જિંદગીની એક આખી મૂડી મળી ગઈ કે અડધી રાત્રે પુરુષોત્તમ નારાયણે મારા પર રાજી થઈ અને મને તેજના દર્શન કરાવ્યા. એનું દિવ્ય તેજ, અને એ તેજમાં મેં પત્ર લખ્યો હતો એવી કાયમી માટે સ્મૃતિ સુકાનંદ સ્વામી માટે બની ગઈ. બહુ નાનું એવું ચરિત્ર છે, પણ વાલા ભક્તજનો, આપણા બધાને બહુ મોટો મેસેજ પૂરો પાડે છે આ ચરિત્ર કે પરમાત્માના પ્રકાશે કરી અને આપણે પ્રકાશિત છીએ. ભગવાન આપણી આંખમાં પ્રકાશનારા છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ. બીજી વાત કે ચારેય બાજુ માયાનો અંધકાર છે, એમની વચ્ચે પરમાત્માના દિવ્ય અને જ્ઞાનરૂપી તેજમાં, એ પ્રકાશમાં આપણે સૌ આનંદ કરીએ છીએ, ભગવાનના દર્શન કરીએ છીએ અને ભગવાનનું ભજન કરીએ છીએ. ભગવાને આપણા હૃદયમાં એટલું તેજ પ્રગટ કર્યું છે. જેના હૃદયમાં હજી સુધી અંધકાર રહેલો છે એને હજી પણ ભગવાન ભજવાની ઈચ્છા થતી નથી. શંકરાચાર્યજી, આદિ આચાર્ય શંકરાચાર્યજી મહારાજે બહુ સરસ એક સ્તોત્ર લખ્યું છે, ચરપટ મંજરિકા. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. આખું જે પ્રસંગ લખેલો છે, સ્તોત્ર લખેલું છે, એનો કહેવાનો અર્થ એ છે, હે મૂઢમતી જીવ. મૂઢમતી કોને કહેવાય? હજી જેના હૃદયમાં અજ્ઞાન રૂપી અંધકાર રહેલો છે એને મૂઢ કહેવાય. અને મૂઢ ક્યારેય પણ ભગવાનનું ભજન કરી શકતો નથી, એમ શંકરાચાર્ય મહારાજ કહે છે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. હે મૂઢમતી, હે મૂઢ બુદ્ધિ જીવ, તું ભગવાનનું ભજન કર. આપણે બધાએ સત્સંગ કરી શકીએ છીએ, કથા વાર્તા સાંભળી શકીએ છીએ, ભગવાનનું થોડું ઘણું પણ ભજન કરી શકીએ છીએ. એનો અર્થ એ કે આપણે કાંઈક જ પ્રકાશથી પ્રકાશિત થયા છીએ. પરમાત્માનો જ્ઞાનરૂપી પ્રકાશ, પરમાત્માનું તેજ છે,
એ આપણે સ્વીકાર્યું છે, આપણા હૃદયમાં એ તેજ પ્રગટ થયું છે, માટે કંઈક આપણને આવા વિચારો સારા આવે છે. બાકી તમે જુઓ, આ વિશ્વમાં માણસો ઘણા બધા છે, ભગવાનના મંદિરે જવાના, સત્સંગમાં જવાના, કથા વાર્તા સાંભળવાના, દેવ દર્શન કરવાના, પરમાત્માની ભક્તિ કરવાના વિચારો કેટલાકને આવે છે ભાઈ? આવે છે બધાને? બહુ સરસ કોઈ વાત કરી કે ન્યૂટનને જે વિચાર આવે એ રસ્તે રખડતા સામાન્ય ભટકેલ માણસને ક્યારેય ન આવે. ન્યૂટનને વિચાર આવે કે આ સફરજન ઝાડવા ઉપરથી નીચે જ કેમ પડ્યું, એ ઉપર કેમ ન ગયું, અને એમાંથી શોધ કરે ગ્રેવિટીનો, ગુરુત્વાકર્ષણની જે તાકાત છે, શક્તિ છે, એની શોધ ન્યૂટન કરે. એ વિચાર કોઈ રસ્તે રખડતા ભટકતા માણસને ન આવે. એમ ભગવાન ભજવાનો, ભગવાનની કથા વાર્તા સાંભળવાનો અને સત્સંગ કરવાનો વિચાર સામાન્ય માણસને ક્યારેય ન આવે, એ ભગવાનના ભક્તને આવે છે. આપણે બધા એટલા માટે બળભાગીએ છીએ કે પરમાત્મા પોતાના સંતો દ્વારા આપણા હૃદયમાં કાયમને માટે વિશેષ ને વિશેષ પ્રકાશ ફેલાવતા રહે છે, આપણો અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરતા રહે છે. હવે આપણે અથડાવાનું બંધ. અંધારાનો મેઇન પ્રશ્ન જે છે, એકદમ ગાઢ અંધકાર હોય ભાવેશભાઈ, એકદમ ગાઢ અંધકાર હોય અને એમાં તમે હાલ્યા જાઓ તો શું થાય? ક્યાંક ને ક્યાંક તમે ઠોકાવ, ક્યાંક ને ક્યાંક ભટકાવ, ક્યાંક ને ક્યાંક અથડાવ. શું કામ? અંધકાર છે અને અંધકારમાં દ્રશ્યમાન કોઈ ચીજ થતી નથી માટે. પણ એની એ જગ્યાએ સહેજ અમથો પ્રકાશ થાય તો આપણને ધીમે ધીમે વિઝન દેખાવા માંડે, અને પૂર્ણ પ્રકાશ થાય પછી આનંદ થવા લાગે. કોઈ ભય ન રહે, કોઈ ચિંતા ન રહે, કોઈ બીક ન રહે. બહુ આનંદથી આપણે ગતિ કરી શકીએ, આગળ વધી શકીએ. તો આ છે પ્રકાશની શક્તિ. આપણે બધા ભગવાનની શક્તિ એ કરીને પ્રકાશિત થઈએ અને ભગવાનનું વિશેષ ભજન કરીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ. આપણા હૃદયમાં કાયમને માટે સત્સંગના સંસ્કારો દ્વારા વિશેષ ને વિશેષ પ્રકાશ પ્રગટતો જાય, અને એ પ્રકાશને વિશે પરમાત્માની સાક્ષાત મૂર્તિના દર્શન થાય, એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ.